હેલો મિત્રો, આજે મારે તમારી સાથે ઓઆરએસ વિશે વાત કરવી છે. ઓઆરએસ એટલે ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ. આ ઓઆરએસ આપણે ડાયરિયાના પેશન્ટ્સમાં વાપરતા હોઈએ છીએ. જે લોકોને ખૂબ જ ડાયરિયા થયા હોય એ લોકોને બે પ્રોબ્લેમ હોય. એક, એમના શરીરમાંથી પાણી ઓછું થઈ જાય, અને બીજો, એમના શરીરમાંથી ઇલેક્ટ્રોલાઇટ્સ જેવા કે સોડિયમ, પોટેશિયમ આ બધી વસ્તુ ઓછી થઈ જાય. આ બંને વસ્તુને સપ્લિમેન્ટ કરવા માટે ઓઆરએસ એ એક WHO અપ્રુવડ ફોર્મ્યુલા છે, અને એમાં બનાવવાની પર્ટિક્યુલર રીત હોય છે. જે ઓઆરએસનું પાવડરનું પાઉચ આવે છે એ પાઉચને 1 લીટર પાણીમાં નાખીને ઓગાળવાનું હોય છે, અને પછી જે સોલ્યુશન બને એ જ સોલ્યુશન તમે એઝ અ ઓઆરએસ પી શકો છો. મેં ઘણા બધા લોકોને જોયા છે કે એ લોકો ઓઆરએસને બહુ ખોટી રીતે યુઝ કરતા હોય છે. એ લોકો 1 ગ્લાસ પાણીમાં અમુક પાવડર નાખી દે અને પછી એને એવું માનતા હોય છે કે આ ઓઆરએસ છે. તો મિત્રો, હું તમારી આ ભ્રમ અથવા તો ખોટી આદત દૂર કરવા માંગુ છું કે કોઈ પણ અમાઉન્ટનું પાણી અને કોઈ પણ અમાઉન્ટનો પાવડર લઈને આપણે જે સોલ્યુશન બનાવીએ એને ઓઆરએસ સોલ્યુશન ના કહેવાય, અને એ આપણે ડાયરિયા અથવા વોમિટિંગ એ બધી વસ્તુઓમાં કામ ના લાગી શકે. સો ઓઆરએસ લેવાની આ એક જ સાચી રીત છે જે મેં તમને જણાવી. અને બીજું, જો તમને આ વસ્તુમાં તકલીફ પડતી હોય તો ઓઆરએસના પ્રી-પેક ટેટ્રાપેક આવતા હોય છે કે જે 200 mlના હોય છે, અને એમાં અપ્રુવડ ઇલેક્ટ્રોલાઇટના કન્સન્ટ્રેશન પ્રમાણે, એટલે સોડિયમ, પોટેશિયમનું જે કન્સન્ટ્રેશન ઓઆરએસથી બનતું હોય એ પ્રમાણેનું જ એ 200 mlનું ટેટ્રાપેક બનાવેલું હોય છે. સો એ લેવું જોઈએ, અથવા જેમ મેં તમને કહ્યું એમ 1 લીટર પાણીમાં 1 પાઉચ આખું નાખીને જે બને એને જ ઓઆરએસ તરીકે આપણે વાપરવું જોઈએ.